તેમના ગુરુ યોગીજી મહારાજ એ ખૂબ જ સરસ બોધ કથા દ્વારા સમજાવતા કે બુદ્ધિની સાર્થકતા શેમાં છે. તો એક અંધ વૃદ્ધ વ્યક્તિ હતા, એટલે ઉંમરવાળા હતા, બિચારા અંધ હતા, પણ કોઈ નાની મોટી ભૂલ થઈ હશે એટલે કોઈ વાકમાં આવ્યા. તો વાકમાં આવ્યા એટલે રાજાએ તેને સજા તો આપવી પડે, પણ રાજાને વિચાર આવ્યો કે એમની ઉંમર વધારે થઈ ગઈ છે, ઉપરથી જોઈ નથી શકતા, અંધ છે બિચારા, શું સજા આપવી? પણ રાજાએ કોઈ સજા કરે એટલે સજા આપવી હોય તો ફરજ પડે, એટલે સજા તો આપવી જ પડે. તો ઘણી વિચાર કરીને તેને કાકા બોલાવ્યા, કાકા તમારે મારું 12 ગામનું રાજ્ય છે, તેને ફરતે કિલ્લો છે, તેમાં એક જ દરવાજો છે, તે તમારે ગોતવાનો અને ત્યાંથી બહાર નીકળી જવાનું, એટલી તમારી સજા. તો કાકા તો બિચારા આનંદ હતા, એટલે પોતાના હાથ પડે દિવાલે અડી જતા હતા. એક ગામ ચાલ્યા, બે ગામ ચાલ્યા, 3 ગામ, 4 ગામ, 5, 7, 9, 10, 11 ગામ એવું ચાલ્યા ને, પછી તેને માથે ખંજવાળ આવી. તો હવે ચાલતા માથે ખંજવાળતા ચાલતા એમાં દરવાજો નીકળી ગયો. દરવાજો નીકળી ગયો એટલે ફરીથી દિવાલ આવી ગઈ, એટલે પાછો 12 ગામનો ચક્રાવો ચાલુ થયો. હવે આના પરથી યોગી બાબા સિદ્ધાંત એવા હતા કે જે અંધ વૃદ્ધ વ્યક્તિ હતા કે તે સજા ભોગવતા હતા પોતાના રાજ્યમાં, તેવી જ રીતે આપણે જીવ છે. જીવ અત્યારે માયારૂપી નગરમાં આપણે સજા ભોગવીએ છીએ, પણ જેમ તેમના માટે નીકળવાનો એક દરવાજો હતો, તેવી જ રીતે આપણે પણ માયારૂપી નગરમાંથી નીકળવાનો એક દરવાજો છે, તે છે કુશાગ્ર બુદ્ધિ. તો હવે આપણે નાખીએ કે બુદ્ધિ તો ખબર છે, કુશાગ્ર બુદ્ધિ શું ન પડે? તો કુશાગ્ર બુદ્ધિ શબ્દ કુશ પરથી આવે છે. કુશ એટલે ઘાસનો એક પ્રકાર છે, આપણે ગર્ભ કદાચ ખબર હોય ગર્ભ, તે એકદમ અણીદાર હોય છે, એટલે ઉપરની ટોચ તે એકદમ અણીદાર સોયની અણી જેવી હોય છે, એકદમ ધારદાર હોય છે, એટલે કે સૂક્ષ્મ બુદ્ધિ, સૂક્ષ્મ ધારદાર બુદ્ધિવાળો. પ્રયોગ શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 50મા વચનામૃતમાં કર્યો છે. તો સૌપ્રથમ આપણે તેનું વાંચન કરીએ, પછી સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 50મું કુશાગ્ર બુદ્ધિવાળા. સ્વામિનારાયણ હરે સંવત 1873 ના મહામહિની પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતેની વેડીની ઓસરી આગળ પ્રાતઃકાળે બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું છે, જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તે કુશાગ્ર બુદ્ધિ કે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેને કહેવાય કે નહીં, અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ રીતે જાણતો હોય તેને કહેવાય કે નહીં? પછી એનો ઉત્તર મુનિએ કહેવા માંડ્યો, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક વ્યવહારમાં અતીડાના હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં, તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસને અર્થને સારી રીતે જાણતા હોય પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા અને તેને તો જાડી બુદ્ધિવાળા જાણવા. હવે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે વ્યવહારમાં અતિડાયા. વ્યવહારમાં અતિડાયા એટલે આપણે દેશના રહેવા માટે કોઈ કામકાજ કરતા હોઈએ, ખેતી કરતા હોય, નોકરી કરતા હોય, પોતાનો વ્યવસાય હોય, મોટી કંપનીઓ હોય, પણ આપણે પોતાનો 100% પુરુષાર્થ તેમાં જ આપતા હોય પણ પોતાના કલ્યાણ માટે કંઈ ના કરીએ. ભલે એક બાજુ કરોડો રૂપિયા કમાઈએ પણ કલ્યાણ માટે કંઈ ના કરીએ. તો શ્રીજી મહારાજે તેને જાડી બુદ્ધિવાળા કહ્યા છે. અને તેની બીજી બાજુ આપણે જોઈએ કે આપણે એ બધું તો કરીએ છીએ અને સાથે સાથે આપણે જે બધા સભામાં આવ્યા છે, કથા વાર્તા કરીએ છીએ, ફૂલ ભક્તિ કરીએ છીએ, તપ વ્રત કરીએ છીએ, એ બધાને શ્રીજી મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળા કહ્યા છે. એટલે કે જેમ માયારૂપી નગરમાંથી બહાર નીકળવું હોય તો કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ થાય, આપણે બધાને શ્રીજી મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળા કહ્યા છે. હવે જેમ આપણે જોઈએ કે કોઈ પ્રધાનમંત્રી બનતા હોય તો આપણે આપણા પર એનો ભાર પડતો હોય છે કે એ તો કેટલી બધી સત્તા છે તેની પાસે. તેવી રીતે કોઈ આઈએએસ આઈપીએસ ઓફિસર બને, કોઈ પોલીસ મોટા કર્મચારી બને તો તેનો પણ આપણા પર ભાર પડતો હોય કે આ તો ખૂબ જ બુદ્ધિશાળી હશે, ત્યારે પરીક્ષા પાસ કરીને અધિકારી બન્યા. પણ આપણે કોઈ દિવસ વિચાર્યું કે આપણે જે સત્સંગ સભામાં હરિભક્તો આવે છે તે અમુક ભક્તિના અંગવાળા હોય, એટલે ભક્તિ બહુ ગમતી હોય, તે અમુક સેવાના અંગવાળા હોય કે કોઈ પણ સેવા આવે એટલે પહેલા દોડે પહોંચી જાય. અમુક તપ વ્રતવાળા હોય કે બધી એકાદશી કરે, બધા તપ કરે, વ્રત કરે, પણ એ બધાનો ભાર આપણા પર પડતો નથી. પણ શ્રીજી મહારાજે આ હરિભક્તોને સાચી દિશામાં આગળ વધ્યા તેવું કહ્યું છે. એટલે કે આપણે જે કાર્ય કરીએ એટલે બીજા પર આપણો ભાર પડે નહીં, તે સાચી દિશામાં આગળ વધે એટલે આપણે કુશાગ્ર બુદ્ધિવાળા. અને આપણે જોઈએ કે રામાયણમાં રાવણ અને સબરી બંનેના નામ આવે છે. આપણે રાવણનું પૂરું જોઈએ પરિચય તો રાવણ તો 3 લોકનો રાવણ પાસે 3 લોક પૂરા છે.
ત્રણ લોકો છે એટલે ત્રણેય લોકના લોકો એને ઓળખે એટલો વિશ્વવિખ્યાત. અને બીજી બાજુ સબરી જોઈએ તો સબરીને તો બિચારા કોણ ઓળખે? તો બિચારા લાચાર હતા, જંગલમાં રહેતા હતા. અને આ રાવણનું જોઈએ છે તો સોનાની લંકા. સોનાની લંકા એટલે કે સોનાની ખાલી પડ નહીં, નક્કર સોનાની લંકા. એટલે સોનાની લંકા તો આપણે જોઈએ તો રામ ભગવાન પાસે પણ નથી, એટલો ધનવાન રાવણ હતો, આખી સોનાની લંકા હતી. બીજી બાજુ આપણે સબરી જોઈએ તો તે તો જંગલમાં બિચારા ઝૂંપડીમાં રહેતા હતા, તેને તો કોઈ ઓળખે નહીં. આ બધું રાવણ જોઈએ ને કહેવામાં આવે છે કે રાવણ તો એટલો શક્તિશાળી હતો કે તેણે કૈલાસ પર્વત કે જ્યાં શિવ ભગવાન રહે છે તે કૈલાસ પર્વત તેને ઉપાડી લીધો હતો. અને બીજી બાજુ સબરી બિચારા સાવ નિર્બળ. ને રાવણ માટે તો કહેવાય છે કે તેણે વેદો પર ભાષ્ય લખ્યું હતું, એટલે ખૂબ જ શાસ્ત્રનો વિદ્વાન અને ખૂબ જ ભણેલો હતો. બીજી બાજુ સબરી તો સાવ બિચારા અભણ હતા. પણ આપણે આજની તારીખમાં જોઈએ તો દશેરા સિવાય રાવણને કોણ યાદ કરે? કોઈ નથી કરતું, બધાને ધિક્કારે છે. આટલું બધું હોવા છતાં ત્રણ લોકો રાજ્ય, સોનાનો મહેલ, આટલો શક્તિશાળી, આટલો બુદ્ધિશાળી તો કોઈ યાદ કરતું નથી. પણ બધા સબરીને આજે આખા દેશમાં ગામો-ગામમાં બધા યાદ કરે છે. સબરીને નામે તો કેટલી શાળાઓ છે, કેટલી હોસ્પિટલો છે, પણ આજે બધા કોણ યાદ કરે છે? સબરીને. કે તેની પાસે કઈ જ નહોતું, બિચારા જંગલમાં રહેતા હતા, તેમને કોઈ ઓળખતું નહોતું, તેમને કોઈ પૈસા નતા તેમની પાસે, પણ તેમને કહ્યું શું? ખાલી ભજન ભક્તિ. પણ તેમને ખબર હતી બંનેને મળ્યા તો રામ ભગવાન જ છે. પણ સબરીએ તેમને ઓળખી ગયા કે મારું કલ્યાણ આમના થકી થશે, અને તેમના શરણે જઈ તેમને ભજન ભક્તિ કરી. બીજી બાજુ રાવણે રામ ભગવાનનો દ્રોહ કર્યો, તો આજે બધા તેમને ધિક્કારે છે. એટલે આપણે બધા કરવાનું શું છે? વ્યવહારમાં તો રહેવાનું જ છે, પણ સાથે સાથે ભજન ભક્તિમાં પણ આગળ રહેવાનું છે. હવે આપણે આગળ વાંચન કરીએ તેથી મારે શું કહીશું. અને કલ્યાણને અર્થે જતન કરે નહીં, તે બુદ્ધિ થોડી હોય તો પણ ઉષાકાર બુદ્ધિ વાળો છે. અને જે જગત વ્યવહારની કોઈ સાવધાન થઈને માંડ્યો છે અને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિ વાળો છે. તે ઉપર ભગવદ ગીતાનો શ્લોક છે કે યા નિશા સર્વ ભૂતાના યસ્યામ જાગૃતિ સેયમ યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પ્રસ્તુતે મુને. આ શ્લોકનો અર્થ એમ છે કે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેટે અંધકારયુક્ત વર્તે છે. કહેતા ભગવાનનું ભજન કરતા નથી. અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ભજનને વિશે જાગ્યા છે. કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થતા વર્તે છે. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગૃત વર્તે છે. કહેતા વિષયને ભોગવતા થતા જ વર્તે છે. અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો વિષયના ભોગને વિશે અંધકારયુક્ત વર્તે છે. કહેતા તે વિષયને ભોગવતા નથી. માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તે જ પોતાના બુદ્ધિવાળા છે. અને તે વિના તો સર્વ મૂર્ખ છે. તેથી બધા બધા એવી રીતે બધા પ્રસંગ પ્રકરણનો 50નું ભેદ થયું. મેં આ શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક લીધો છે યા નિશા સર્વ ભૂતાના. એમાં આ શ્લોકમાં શ્રીજી મહારાજે ભક્ત અને અભક્ત બેની વ્યાખ્યા કરી છે. તો ભક્ત કોણ? તો કે ભક્ત ભગવાનનો ભક્ત કોને કહેવાય? કે જે ભગવાનનું નિરંતર ભજન કરે અને લોકના સુખમાં એટલે કે પંચ વિષયને ભોગવતા નથી, તે ભક્ત. અને અભક્ત એટલે કોણ? કે જે ભગવાનનું ભજન નથી કરતા એટલે પંચ વિષયમાં જ પડ્યા રહે છે. હવે આપણે થાય કે ભજન ભક્તિમાં આટલું બધું કામ શું કામ રાખવું? તો ગુણાધિકારનો સ્વામી પોતાની વાતમાં કહે છે 5મા પ્રકરણની 405મી વાતમાં કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, ને આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે. તેવી જ રીતે આપણે જીવનમાં જોઈએ કે આપણે ગમે એટલું લોક સુખમાં રહીએ પણ આપણે તૃપ્ત થવાના નથી. હવે કોઈની બર્થડે હોય, આપણે જમવાનું આમંત્રણ અથવા કોઈના લગ્ન હોય તેમાં આપણે જમવાનું આમંત્રણ હોય ત્યારે આપણે જમવા જઈએ. અને જમવાનું ત્યારે કોઈ લગ્ન હોય એટલે ખૂબ જ સારું હોય, મીઠાઈઓ હોય, મિષ્ટાન હોય, પૂરી હોય, શાક હોય, દાળ ભાત હોય, આપણે ગમે એટલું જમીએ પણ છેલ્લે આપણા મનમાં શું હોય કે આ હોત તો સારું. એટલે આપણે ગમે એટલું જમી લઈએ ને તો પણ આપણે તૃપ્તિ થવાની નથી. તેવી જ રીતે આપણે ગમે એવા નવા કપડાં લઈ લઈએ કે આજે જીન્સ પેન્ટ લઈ લીધું પણ તો પણ એ લાગે કે આપણે આના કરતાં બીજું લીધું તો સારું છે. તેવી રીતે આપણે ઘરમાં આવી રીતે કોઈ પણ લૌકિક સુખમાં આપણે જોઈએ ને તો તેમાં તૃપ્તિ છે નહીં. તો આપણે એના માટે તો આપણે ભજન કરવું છે, પણ એની સાથે સાથે આપણે ગુરુ હરિ એટલે કે મહંત સ્વામી મહારાજ તેમનો પણ ભજન ભક્તિ કરવા માટે એટલો બધો આગ્રહ છે. એકવાર મહંત સ્વામી મહારાજ તારીખ 1/12/2019 રોજ સારંગપુરમાં હતા ત્યારે સંતોએ તેમને પ્રશ્નોત્તરી પૂછી. પ્રશ્નોત્તરીમાં તેમને મહંત સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે બાપા વોટ ઇઝ યોર ઓક્યુપેશન? તમારો વ્યવસાય શું છે? તો
બાપા આપણે ખબર છે કે બહુ વધારે બોલતા નથી, પણ આવો પ્રશ્ન પૂછે કે બધા હરિભક્તોને શું લાગે કે હમણાં બાપા કહે છે કે સંસ્થાનું સંચાલન કરવું, બધા મંદિરો બનાવવાની એવું કંઈક વ્યવસાય કહે છે, પણ બાપાએ ફક્ત એક જ શબ્દમાં જવાબ આપ્યો કે ભજન કરવો મારો વ્યવસાય છે. પછી સંતોએ સવાલ પૂછ્યો કે બાપા ડુ યુ એન્જોય યોર ઓક્યુપેશન, તો તમારા વ્યવસાયને આનંદ મળે છે તમારા વ્યવસાયમાંથી? બાપા કે હા, મને તો બહુ આનંદ થાય છે. હવે પછી બીજો સવાલ સંતોએ પૂછ્યો કે બાપા તમારા માટે સંસ્થા ચલાવવી અગત્યની છે કે ભજન ભક્તિ કરવું? હવે આપણે એમ લાગે કે આટલી મોટી વિશ્વવિખ્યાત સંખ્યા છે, દેશ વિદેશમાં જેટલા મંદિરો હોય, હરિભક્તો હોય, તેમના માટે સંસ્થા ચલાવવાથી વધારે અગત્યનું શું હોય? પણ બાપાએ તો જવાબ શું આપ્યો કે મારે તો ભજન કરવું આનાથી અગત્યનું છે. હવે આપણે ખબર છે કે બાપાએ તો ભજન ભક્તિ કરવાની કોઈ જરૂર નથી, પણ તે શું કામ કરે છે? તો કે આપણા આદર્શ બનવા માટે, કે હરિભક્તો જેમને જોઈને શીખે કે આપણા આદર્શ ભજન ભક્તિ કરતા હોય તો આપણે પણ કરવી જોઈએ. હવે આપણે જોઈએ જ્યાંથી પ્રવચન ચાલુ થયું ત્યાંથી એક જ વાત આવે છે કે કલ્યાણનું જતન, કલ્યાણનું જતન. તો કલ્યાણનું જતન આપણે શું કામ કરવું? અમુક લોકો શૂરવીર હોય